તો ભાઈ વિડીયો ઉતારવા હમણાં છે ને 2-3 દિવસથી હું માઇકની વાંહે લાગ્યો હતો. માઇક ખરાબ થઈ ગયા રીલ શૂટ કરવા પણ જો અહીંયા છે ને બદામ ખરી અને મારી મમ્મી કાથરોટ ધોઈ છે, કેમ કે કાથરોટનો લીડ રોલ છે અમારી રીલમાં. કુંભના મેળામાં જવું હોય ને કામ બહુ આવશે. ચલો જઈડો કીધું. જય દ્વારિકાધીશ, જય માં મોગલ. કેમ છે બધાને? મજામાં? જો કે મજામાં જઈ હો તો ભાઈ આજે છે ને બપોરે સેટ 1 વાગે મોર્નિંગ થઈ છે અને સીધો ઉઠીને મારી મમ્મી કે હાલો જમવા. મારી મમ્મી છે ને જમવાનું બનાવી તૈયાર રાખ્યું છે. આજ બપોરે ભાઈ 1 વાગી ગયો હે અને ઉઠવાનું જરીક મોડું થઈ ગયું કેમ કે રાતે વાગ્યા હતા મને 4. એટલે અત્યારે જો નાહીને સીધો બહાર નીકળો અને વાગી ગયા છે અત્યારે 1 જેવું. હવે આજ છે ને અટાણે કંઈ કેમ કે આજ કંઈ કામ નહોતું ને ભાઈ એટલે હું હવે છે ને મોડો ઉઠ્યો હતો. હવે છે ને જો નાહી લીધું હવે ફ્રેશ થઈ અને તેમાં શું કે આપણે ગામમાં જાઉં. બાકી અટાણે સવારે તો મારે કંઈ કામ નહોતું કેમ કે ઓર્ડર થઈ ગયો 2-3 દી પછી, આજ કાંઈ છે નહીં. તો એને સૌથી પહેલાં હું ભાઈ ફ્રેશ થઈ જાઉં. ફ્રેશ થઈને પાછો આવું બ્લોગ. તો ભાઈ જો હું થઈ ગયો છું ફ્રેશ અને હવે છે ને ઓલા ઘરે ભાઈ જમવાનું રાખ્યું હે. હા રાખ જલ્દી. હવે સીધો ભાઈ ઉઠી ગયો ને એટલે ચા તો પી લીધો તો મોર જ, પણ અત્યારે મારી મમ્મી કહેવાય જમવાનું બની ગયું એટલે હવે છે ને પહેલાં જમી જ લઉં પછી જ હું બહાર જાઉં. ચાલો. ઓહો જો તો લૂચો તો જો બદામ હા ઉપરથી નવી ગઈ એટલે તો હવે નવા પાન આવશે. ચાલ તું મને જમવાનું કરી દે જલ્દી, પછી મારે જવું બહાર કેમ કે વાગી ગયો ભાઈ 1:30 જેવું વાગવું આવ્યું હોય એટલે હું જમીને સીધો નીકળું પેલા બહાર. તો ચલો ભાઈ સવારમાં બપોરમાં મસ્ત ભાઈ જમી લીધું હે. નાસ્તાની જગ્યાએ નાસ્તો નથી કર્યો કેમ કે ભાઈ બપોર થઈ ગયો તો જમવાનું ટાણું થઈ ગયું હતું. અને હવે છે ને ભાઈ ગામમાં જાય એટલે છે ને ગાડી લઈ લો. નીતિનને હજી તેડવા જવો જોઈએ કેમ કે આપણે રીલ શૂટ કરવાની છે, રીલો કંઈ છે નહીં. મમ્મી હું જાઉં જો ભાઈ. અત્યારે હું અને નીતિન આવ્યા થશે ને મોબાઈલની દુકાને કેમ કે ક્યાં ભાઈ ઓલું કાળું કેબલ થઈ ગયું. જો આ ભાઈ ડિજીટેકના માઇકમાં છે ને કાળું કેબલ આવ્યું હતું ને એ થઈ ગયું છે ખરાબ, એટલે એના માટે છે ને ભાઈ બીજું કેબલ અમે લેવા આવ્યા હતા. બહુ હેવીમાં હોય ને તો એક આ કેબલ છે ને ભાઈ બહુ હેવીમાં છે અને આ કેબલ તો બહુ લાંબુ છે એટલે આનું તો ભેગું થાય જ નહીં. તો ભાઈ આને છે ને તમે રાખી દો અને આ વ્હાઇટ કેબલ છે ને તો ભાઈ વિડીયો ઉતારવા હમણાં છે ને 2-3 દિવસથી હું માઇકની વાંહે લાગ્યો હતો. માઇક ખરાબ થઈ ગયા પણ માઇક ભાઈ ખરાબ નહોતા થયા, થઈ ગયું તો આ કેબલ ખરાબ અને કેબલ હવે લઈ લીધું છે ભાઈ નવું, એટલે હવે રીલ બનાવવાની કરીએ સ્ટાર્ટ. તો જો ભાઈ અત્યારે વાગ્યા છે 5 જેવું અને રીલ શૂટ કરવા પણ જો અહીંયા છે ને બદામ ખરી અને મારી મમ્મી કાથરોટ ધોઈ છે, કેમ કે કાથરોટનો લીડ રોલ છે અમારી રીલમાં. અને જો આ બદામ છે ને ભાઈ હા પૂરું થઈ ગયું. હવે નવા પાંદ આવે છે સારી આમાં છે ને હજી નવા પાંદ આવે છે અને હાલ ધોવાઈ ગઈ. તો ચાલો ભાઈ અમે છે ને રીલ શૂટ કરીએ અને આર્યું માઇક આવલું ખરાબ થઈ ગયું ને ભાઈ. ચાલો તો હવે આ બધું એમને ભલે પડ્યું એના ઉપરથી બનાવવાની. હા એના ઉપરથી એક બનાવવાની છે. અત્યારે પેલા આ એક કાથરોટના લીડ રોલ વાળી છે ને કમ્પ્લીટ કરીએ પછી બીજી બનાવીએ. તો ભાઈ રાતે શું કહેવાય અત્યારે રાત પડી ગઈ છે અને રીલને બનાવતા હતા ને ભાઈ એટલે બહુ વાર લાગી ગઈ ને અત્યારે પડી ગઈ છે રાત. અને અત્યારે જો છે ને ગાડી ધોવાની છે, રાતે ઉખેરી આખી ગાડી કેમ કે ભાઈ ભરી હતી બહુ. અને એ તો નીતિન 2 જણા ધોઈ છે અને મારે શું કહેવાય ઓલું માઇકનું ઓલું કરતા હતા ને પછી રીલ બનાવવામાં ભાઈ એટલી વાર લાગી ગઈ હતી ને કેમ કે વિચારવાની હતી ભાઈ એક તો એક રીલો હતી નહીં નાખવાની અને પછી ભાઈ કેમ કે નથી સરખું મગજ હમણાં કામ નથી કરતો ને ભાઈ એટલે એ કંઈ યાદ જ નથી આવતા, વિડીયો કોન્ટેન્ટ જ નથી જડતા. તે ભાઈ બહુ વાર લાગી ગઈ ને અટાણે રાત વાગી ગઈ. શું કરો તો? હા એ બરાબર એ કરાય ના એ કરાય કાંઈ કહેવા જેવું જ નથી. તો ભાઈ રાત પડી ગઈ છે ને વિડીયો આપણો પોસ્ટ થઈ ગયો છે, એક લોગે અત્યારે નાખી દીધો છે. હવે સાવ ફ્રી છે, ગાડી સાફ થઈ જાય ને નીકળીએ આપણે ભાઈ હાઈવે ઉપર.
તો ભાઈ જો અત્યારે વ્યારું કરી લીધા અને થઈ ગયા રાતના 10 જેવું વાગી ગયું હા વ્યારું કરી અને અમે બધા જો ફૂલ ફેમિલી આવી ગયા છે જો મારી મમ્મી છે મારી બેન છે અને મારા ભાઈ છે બધા જીંજરા ખાય છે બરાબર જીંજરા એટલે ટૂંકમાં દેશી ભાષામાં જીંજરા લીલા હોય એટલે જીંજરા કહેવાય અને શીણા કહેવાય ભાઈ બરાબર તમે એને જોયા તો હોય જ જોકે પણ હવે જો વ્યારું કરીને સીધા આ ખાય કેમ કે કાલ છે ભાઈ જો મારે મારા ભાઈને ને મારા બાપાને શનિવાર છે અને મારા બાપાને તો આજે બીજ જ છે એટલે એ વ્યારું કરીને હોઈ ગયા લંબાવી દીધી અને અમે હવે ખાઈ છીએ જીંજરા દેશી ભાષામાં શીણા હા હવે થઈ જાય ચાલુ ભાઈ તો ભાઈ ત્યારે રાતના વાગ્યા 12:30 અને અમે બધા જો હું એ તો પછી નીતિન પછી આ મારા ભાઈ અને મારા મા બધા હે ભાઈ જો તાપડી કરીને બેઠા હે બદામના પાંદડા ને બાચકું ભરી આવ્યા અને એકાદો બોર્ડ ઇલેક્ટ્રિકનો જેડો હતો એ તોડી નાખ્યો હોય અને ભાઈ ઘડીક વાર તાપડી કરી અને વાગી ગયા 12:30 હે એ થેલો આમ જો મેં મારા માને કીધું મેં હે ને હા ને ઈતાને કીધું મેં કુંભના મેળામાં જવું હોય ને કામ બહુ આવશે થેલો જેડો કીધું એ જેનો હોય એનો પણ આ જો છે ને છે થેલો જોરદાર કુંભના મેળામાં જવું હોય ને તો કામ આવશે એના નાખ દે ધીમેકથી બારી નાખશું કુંભના મેળામાં જવાનું પ્લાન થાય ને તો રાખશું જવાનું થાય ને કોઈને ભાઈ જવાનું થાય હા જાવું કુંભના મેળામાં જવાનું થાય ને તો એમાં કપડા 5-7 જોડી પડ્યા ખોવાઈ જાવું મારે તો હવે ને ભાઈ રાતના વાગી ગયા છે બહુ અને હવે આપણે ઘડીક તાપણી કરીને પછી લંબાવી દઈ તો આપણે બધા મેળા આવતા વ્લોગમાં ત્યાં સુધી બધા જય દ્વારકાધીશ જય મા મોગલ.